ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 104 સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ 13 અભિજ્ઞાન શાકુંતલમ વિશે પરિચય મેળવવાના છીએ. અભિજ્ઞાન શાકુંતલ નાટક કાલિદાસની પરિણત પ્રજ્ઞાનું ફળ કહેવાયું છે. ભારતીય નાટકોમાં તો આ નાટક સર્વશ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, સૌપ્રથમ આ નાટકની કથા વસ્તુને જોઈ લઈએ. સપ્તાંકી એવા આ નાટકના પહેલા અંકમાં હસ્તિનાપુરનો રાજા દુષ્યંત શિકાર કરવા માટે વનમાં જાય છે. ત્યાં વૃક્ષોને પાણી પીવડાવતી શકુંતલા, પ્રિયમવદા અને અનસૂયા નામની 3 કન્યાઓને જુએ છે. તેમાંથી અતિશય રૂપવતી શકુંતલા પ્રત્યે આકર્ષિત થાય છે. એક ભમરો શકુંતલાના મુખની આજુબાજુમાં ઉડવા લાગે છે, જેથી શકુંતલા ડરી જાય છે. આ ક્ષણે રાજાને પ્રત્યક્ષ થવાનો મોકો મળી જાય છે. બંને એકબીજાને જોઈને આકૃષ્ટ થઈ જાય છે. એટલે કે પ્રથમ દ્રષ્ટિના પ્રણયની શરૂઆત થઈ જાય છે. રાજા દુષ્યંતને ખબર પડે છે કે શકુંતલા મેનકા અને વિશ્વામિત્ર ઋષિની પુત્રી છે અને તેના માટે યોગ્ય એવી ક્ષાત્ર કન્યા જ છે. હવે બીજા અંકમાં દુષ્યંત અને શકુંતલા આ બંને એકબીજાને પોતાના પ્રણયનો એકરાર કરી દે છે. રાજા પોતાના પ્રણયની વાત વિદૂષકને કહી દે છે. આશ્રમમાં આવતા વિઘ્નોને દૂર કરવા ઋષિઓ રાજા દુષ્યંતને થોડા દિવસ રોકાવવાનું કહે છે, કારણ કે કુલપતિ કણવ ઋષિ તે વખતે આશ્રમમાં નહોતા. આ બાજુ હસ્તિનાપુરથી રાજમાતા પુત્રપિંડ પાલન વ્રતને પૂર્ણ કરવા માટે દુષ્યંતને તાત્કાલિક બોલાવે છે. આ સ્થિતિમાં રાજા છેવટે વિદૂષકને રાજધાની મોકલે છે અને પોતે આશ્રમમાં રક્ષક તરીકે રહે છે. ત્યારબાદ ત્રીજા અંકમાં રાજા અને શકુંતલા પરસ્પર ગાંધર્વ લગ્નથી જોડાય છે અને શકુંતલાને લઈ જવાનું વચન આપી દુષ્યંત રાજધાનીમાં જાય છે. ચોથા અંકમાં શકુંતલા વિરહ દુઃખથી પીડિત છે. ત્યારે તે જ સમયે દુર્વાસા ઋષિનું સ્વાગત કરવાનું ચૂકી જવાથી દુર્વાસા ઋષિ જેને યાદ કરે છે તે તને ભૂલી જશે એવો શ્રાપ આપે છે. સખ્યોની પ્રાર્થનાથી કંઈક પીગળીને મુનિ એ શાપમાં સુધારો કરે છે કે કોઈ ઓળખ એટલે કે અભિજ્ઞા બતાવવામાં આવશે તો શ્રાપ દૂર થશે. કણવ ઋષિ આશ્રમમાં આવ્યા ત્યારે તેમણે સગર્ભા શકુંતલાને અનુમોદન આપીને પતિગૃહે મોકલવાની તૈયારી કરી. પ્રકૃતિના વર્ણન તથા પિતા પુત્રીના વિદાય પ્રસંગનું સુંદર નિરૂપણ આ અંકમાં કરવામાં આવ્યું છે. મિત્રો, આ અંક વિશે કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. 5મા અંકમાં રાજાને ત્યાં શકુંતલા અને તેની સાથે ગૌતમી, શારંગ્રવ અને શારદ્વત જાય છે. દુર્વાસા ઋષિના શાપને કારણે રાજા શકુંતલાને ભૂલી ગયો હોય છે. મહારાણી હંસપદિકાના ગાનથી તેની સ્મૃતિ કિંચિત આંદોલિત થાય છે, પણ વિશેષ કંઈ થતું નથી. તે શકુંતલાને પરસ્ત્રી સમજીને સ્વીકારવાની ના પાડી દે છે. 2 સત્યોના દ્વંદ્વનું સુંદર આલેખન કરીને કવિએ આ અંકને નાટકીય રીતે સુંદર બનાવ્યો છે. શકુંતલા નિશાની તરીકે દુષ્યંતે આપેલી વીંટી પણ બતાવી શકતી નથી, કારણ કે શચીતીર્થમાં અર્ઘ્ય આપતી વખતે વીંટી નદીમાં પડી ગઈ હતી. છેવટે મેનકા પોતાની પુત્રીને અચાનક એક આશ્રમમાં લઈ જાય છે ને 5મો અંક પૂરો થાય છે. 6ઠ્ઠા અંકમાં એક માછીમાર રાજાની વીંટી વેચતો પકડાઈ જાય છે. તેને આ વીંટી એક રોહિત મત્સ્યના પેટમાંથી મળી હતી. વીંટી રાજાને મળતા જ તેને શકુંતલાની યાદ આવી જાય છે. પછી તો વિરહાકુળ થઈને રાજા ઘણો સમય વિતાવતો દુઃખમાં તપ્ત થયેલો રહે છે. દેવોને એક યુદ્ધમાં દુષ્યંતના મદદની જરૂર હોવાથી ઇન્દ્રના રથના સારથી એવા માતલી સાથે દુષ્યંત સ્વર્ગમાં જાય છે.
છેલ્લા 7મા અંકમાં વિજય પ્રાપ્ત કરીને પાછો ફરતો દુષ્યંત મારીચ ઋષિના આશ્રમમાં રોકાય છે. ત્યાં તે સિંહોના દાંત ગણતો પુત્ર સર્વદમન, જેને ભરત કહીએ છીએ, તથા શકુંતલાને મેળવીને ધન્યતા અનુભવે છે. શ્રાપની આ પ્રતિક્રિયા હતી એમ જણાતા બધા જ નિર્મળ થઈ જાય છે ને છેવટે નાયક નાયિકાનું પુનર્મિલન થતાં આ નાટક સુખાંત બને છે. મિત્રો, હવે અભિજ્ઞાન શાકુંતલમ નાટકનું સમીક્ષાત્મકમ અધ્યયન કરી લઈએ. મહાકવિ કાલિદાસનું આ નાટક એમના ગ્રંથોમાં જ શ્રેષ્ઠ છે એમ નથી, પરંતુ આ નાટક વિશ્વ સાહિત્યના નાટકોની હારમાળામાં પણ અગ્રતા ક્રમ ધરાવે છે. આ નાટકનું મૂળ કથાનક પ્રાચીન છે. મહાભારતના આદિ પર્વમાં શકુંતલા તથા દુષ્યંતના પ્રણય અંગેનું આખ્યાન 68થી લઈને 74 અધ્યાય સુધી વર્ણવવામાં આવ્યું છે. મૂળ કથામાં આ કથા નીરસ જણાય છે. મહાભારતના કથાનક અનુસાર દુષ્યંત આશ્રમમાં આવે છે. કણવ ઋષિ ઉપસ્થિત ન હોવાથી શકુંતલાની સાથે તેની આંખ મળે છે. બંને વચ્ચે એકબીજા માટે પ્રેમ જાગે છે. પરંતુ કોઈ પ્રૌઢ વ્યવહાર કુશળ રાણીની જેમ શકુંતલા બહુપત્નીત્વવાળા દુષ્યંત સાથે વિવાહ કરતા પહેલા શરત મૂકે છે કે જો તે પોતાના પુત્રને તેનો ઉત્તરાધિકારી બનાવે તો જ તેની સાથે વિવાહ કરશે એવું વચન માંગે છે. બંનેનું પ્રેમ મિલન થાય છે. રાજા તેને છોડીને પોતાના રાજકાર્યમાં લાગી જાય છે. સમય જતાં શકુંતલાને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં કણવ ઋષિ રાજાની પાસે પુત્રની સાથે શકુંતલાને મોકલે છે, પરંતુ રાજા તેનો અસ્વીકાર કરે છે. એ જ સમયે આકાશવાણી થાય છે કે શકુંતલા સાચું કહે છે, પુત્ર તમારો જ છે, તેનું રક્ષણ કરો. રાજા ત્યારે કહે છે કે આ બાબતે હું પણ જાણતો જ હતો, પણ મારા સભાસદોની સામે સ્વીકાર કરવામાં અટકાતો હતો. આકાશવાણી પર વિશ્વાસ કરીને તે શકુંતલાને પોતાના હૃદયમાં અને પછી તેના મહેલમાં પટરાણી તરીકેનો દરજ્જો આપે છે. આટલું જ મહાભારતનું કથાનક છે. અહીં દુષ્યંત સમાજભીરુ વ્યક્તિ છે. શકુંતલા અત્યંત સમજદાર સ્ત્રી છે. આ સંક્ષિપ્ત અને નિષ્પ્રાણ કથા વસ્તુને કાલિદાસે તેમની કલમ દ્વારા એટલું સુંદર બનાવ્યું છે કે વિવેચકો યુગો સુધી તેની વિવેચના કરતા થાકતા નથી. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલના કથા વસ્તુનું તેજ વિદગ્ધ હૃદયને સ્નિગ્ધ કરી દે છે. આદર્શવાદીઓની સામે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આદર્શની સૃષ્ટિ ઊભી કરી દે છે. સૌંદર્ય તથા પ્રેમનું, સ્વાર્થ તથા પરમાર્થનું, લોક તથા પરલોકનું અનુપમ સામંજસ્ય અહીં ઉપસ્થિત કરે છે. કાલિદાસે મહાભારતના સંક્ષિપ્ત કથા વસ્તુના પાત્રોની માવજત કરવા માટે અનેક પરિવર્તન કર્યા છે. શકુંતલાના ચારિત્ર્યની રક્ષા કરવા તેમણે અનસૂયા અને પ્રિયમવદા જેવી સખીઓની કલ્પના કરી છે, જે પોતાની બહેનપણીના ભવિષ્યની ચિંતા કરીને એને ચિંતા મુક્ત કરે છે. દુષ્યંતના આદર્શ ચરિત્ર માટે દુર્વાસાના શ્રાપની કલ્પના પ્રસ્તુત કરી છે. દુષ્યંત જાણી જોઈને શકુંતલાને ભૂલી જતો નથી, પરંતુ તેના પર કોપિત દુર્વાસા ઋષિના શાપનો પ્રભાવ જોવા મળે છે. અહીં રાજા મહાભારતના દુષ્યંતની જેમ પોતાની આબરૂ સાચવવા માટે શકુંતલાને ભૂલી જતો નથી. તે તો એક મોટા અભિશાપનો શિકાર બનીને પોતાની જાતને જ ભૂલી ગયા હોય તેમ લાગે છે. 5મા અંકથી 7મા અંક સુધીનું કથાવસ્તુ કે જેમાં શકુંતલા પ્રત્યાખ્યાન, તેનું તપ અને પુનર્મિલન વગેરે પ્રસંગોમાં કવિના મસ્તિષ્કની ફળદ્રુપતા જોવા મળે છે. આ રીતે જોઈએ તો શાકુંતલનું કથાનક 2 વિરોધી દ્વંદ્વોનો સંઘર્ષ દર્શાવતું બન્યું છે. આ 2 દ્વંદ્વ છે કામ અને ધર્મ, વાસના અને કર્તવ્ય. નાટકની શરૂઆતના 3 અંકોમાં કામનું સામ્રાજ્ય છે અને પછીના અંકોમાં ધર્મનો વિજય બતાવવામાં આવે છે. વાસનાના વશમાં રહેવાથી રાજા અધોગતિ તરફ પ્રયાણ કરતો હોય તેમ લાગે છે, પરંતુ કર્તવ્ય પથ પર આવે છે ત્યારે એની ઉર્ધ્વગતિ થાય છે. મિત્રો, સમીક્ષા પછી આપણે કાલિદાસની નાટ્યકલાની પ્રસ્તુતિને સમજી લઈએ. અભિજ્ઞાન શાકુંતલ કાલિદાસની અનુપમ કૃતિ છે. આ નાટકની શરૂઆતથી માંડીને અંત સુધી તેની નાટ્યકલાનું પ્રશંસનીય નિદર્શન થયેલું છે.
સાહિત્યની દ્રષ્ટિએ તો આ નાટક શ્રેષ્ઠ છે જ, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેનું સ્થાન અનેરું છે. દુર્વાસા ઋષિનો અરણ્યવાસ, સાદું જીવન, વિલાસ રહિત આચરણ અને તપશ્ચર્યાનું પ્રતીક છે. ચોરી છુપીથી સ્ત્રીઓની વાતો સાંભળતો દુષ્યંત વિલાસિતાનું પ્રતીક છે. દુર્વાસાનો તિરસ્કાર કરીને દુષ્યંતને પોતાનું હૃદય આપવાવાળી શકુંતલાની દયનીય સ્થિતિ જોઈને કોના હૃદયમાં સહાનુભૂતિ ન થાય? તપોમાર્ગને અપનાવીને નિતાંત શાંતિ તથા નિત્ય અક્ષય સુખની પ્રાપ્તિ જોઈને કયો મનુષ્ય તપોમય જીવન જીવવાની શિક્ષા ગ્રહણ ન કરે? શકુંતલાની દુર્દશાને બતાવીને કાલિદાસે ગાંધર્વ વિવાહની પ્રથાને દૂષિત બતાવી છે. એ રીતે જોઈએ તો કાલિદાસની નાટ્યકલા અન્ય નાટ્યકારોથી એકદમ જ ભિન્ન અને યશસ્વી જોવા મળે છે. આ નાટ્યકૃતિમાં ચરિત્ર ચિત્રણ દ્વારા જે આદર્શ ચરિત્રોને ચિરસ્થાયી બનાવ્યા છે તે કાલિદાસની આગવી વિશેષતા હોય એમ લાગે છે. આ નાટકના દરેક પાત્રો અને પદાર્થોનું ચિત્રણ કાલિદાસની આગવી પ્રતિભા સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. જેમ કે ચોથા અંકમાં કાલિદાસનો પ્રકૃતિ માટેનો પ્રાકૃતિક પ્રેમ જોવા મળે છે. પ્રકૃતિ દેવીનું સજીવ નિરૂપણ થયું હોવાથી નાટક રસમય બન્યું છે. પ્રથમ અંકમાં આવતું આશ્રમનું વર્ણન તાદૃશ છે. અનસૂયા, પ્રિયમવદા જેવા સજીવ પાત્રોની જેમ જ તપોવન પણ સજીવ બન્યું છે. તપોવન વગરની શકુંતલા એ કાલિદાસની કલ્પના જ ન હોય. તપોવનનો પ્રભાવ શકુંતલાના પાત્રમાં જોઈ શકાય છે. સાચો પ્રેમ મેળવવાનું શ્રેષ્ઠતમ સાધન એ તપ જ છે. કઠિન તપસ્યા કર્યા વગર સાચો પ્રેમ થઈ જ શકતો નથી. જો થાય તો તે નરી કામ વાસના જ હોય છે. જ્યાં સુધી કામ વિરહાગ્નિમાં તપ્ત નથી થતો ત્યાં સુધી તે શુદ્ધ અને પવિત્ર નથી બનતો. દુષ્યંત શકુંતલાના પ્રથમ દ્રષ્ટિના પ્રણયની પ્રાથમિક અવસ્થામાં કંઈક અંશે સ્વાર્થ જોવા મળે છે, પરંતુ જ્યારે પ્રત્યાખ્યાન કર્યા પછી શકુંતલા શાંત મનથી મારીચ ઋષિના આશ્રમમાં તપસ્યા કરવામાં લીન થઈ જાય છે અને દુષ્યંત પોતે પશ્ચાતાપ તથા વિયોગના દારૂણ અગ્નિમાં પોતાને તપાવીને શુદ્ધ કરે છે, ત્યારે તેની સામે સાચા પ્રેમની પ્રતિમારૂપી શકુંતલા પ્રગટ થાય છે. આ શકુંતલાનું પાત્ર એ કાલિદાસની પાત્ર નિરૂપણ કલાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. કાલિદાસના હાથે નિર્જીવ દુષ્યંત સજીવ બની જાય છે. દુષ્યંત પ્રજાવત્સલ અને ઉદાત્ત ચરિત્ર ધરાવતો નાયક છે. ઋષિઓના તપોવનમાં તે શાંત ભાવથી પ્રવેશ કરે છે. પોતાની રાજસી વેશભૂષાને દૂર કરીને શાંત મનથી કણવ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે. મુનિકન્યાઓ સાથે સભ્યતાથી વાતચીત કરે છે. આશ્રમવાસીઓની રક્ષા કરવા માટે પોતાની માતાના વ્રતના આગ્રહને ટાળીને આશ્રમમાં જ નિવાસ કરે છે. ગાંધર્વ વિધિથી શકુંતલા સાથે લગ્ન કરે છે. તેને પોતાના રાજ્યમાં બોલાવવાનું વચન પણ આપે છે, પરંતુ દુર્વાસાના શ્રાપને કારણે પોતાની પ્રિયતમાને ભૂલી જાય છે. હરણના શિકાર કરવા માટે આવેલો તે પોતે જ કામનો શિકાર બની જાય છે. પરંતુ છઠ્ઠા અને સાતમા અંકમાં રાજાનું ચરિત્ર ઉત્કૃષ્ટ કક્ષા સુધી પહોંચી જાય છે. જ્યાં કામનો ધર્મની સાથે કોઈ વિરોધ રહેતો નથી, ભોગ અને યોગનું અનુપમ સામંજસ્ય સાધાયેલું જોવા મળે છે. કાલિદાસના પુરુષ પાત્રો કરતાં સ્ત્રી પાત્રો ચડિયાતા હોય છે. તેમના બધા જ સ્ત્રી પાત્રો નિરપરાધી હોવા છતાં દુઃખી હોય છે. શકુંતલાના ચરિત્ર ચિત્રણમાં તો કવિની અસાધારણ પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના સંરક્ષણમાં તેના સૌંદર્યનો વિકાસ થયો છે. તે વનકન્યાની સાથે પ્રકૃતિવાળા પણ છે. પૂર્ણતાએ વિકસેલું તેનું અનુપમ યૌવન અને મુગ્ધાપણું દુષ્યંતને સાહજિક રીતે જ આકર્ષે છે. દુષ્યંત તેને સર્વ સ્ત્રીઓથી ભિન્ન માને છે. કાલિદાસની શકુંતલા તો ન સૂંઘાયેલું પુષ્પ, વણવિંધ્યું મોતી કે અભિનવ મધ છે, તથા અખંડ પુણ્યના ફળ સ્વરૂપ છે. તેનામાં નારીના આત્માભિમાન અને સચ્ચારિત્ર્ય જોવા મળે છે. મહર્ષિ કણવની શાંતિ, અપ્સરા મેનકાનું સૌંદર્ય અને વિશ્વામિત્રનું સ્વાભિમાન પ્રગટ થયેલા જોવા મળે છે. સંક્ષેપમાં કહેવું હોય તો એમ ચોક્કસ કહી શકાય
કે શકુંતલા સ્નેહ, કરુણા, લજ્જા અને લાવણ્યની મૂર્તિ છે. નાયક નાયિકાના મુખ્ય પાત્રો સિવાય કવિએ ગૌણ પાત્રને પણ સ્વતંત્ર વ્યક્તિત્વ આપીને યોગ્ય રીતે વિકસિત કર્યા છે. અનસૂયા, પ્રિયમવદા, મહર્ષિ કણ્વ, વિદૂષક વગેરે આ નાટકમાં ગૌણ હોવા છતાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. પ્રકૃતિને પાત્ર બનાવવાની કાલિદાસની પ્રતિભા નાટકને ચિરસ્મરણીય બનાવે છે. મિત્રો, આ સાથે આજના વ્યાખ્યાનને વિરામ આપીએ છીએ. બાકીના જે વિષય બિંદુઓ છે એને વિશે ચર્ચા કરવા નવા સત્રમાં ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः